નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસના નેજા હેઠળ કામ કરતા ICDS પ્રોજેક્ટના આંગણવાડી કેન્દ્રો કે જે 53,000 કરતાં પણ વધારે છે, તેનું સંચાલન કરતા કુલ 1.6 લાખ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની ઐતિહાસિક જે છે તે જીત થઈ છે. સરકાર જે છે તે ફેબ્રુઆરી મહિના સુધીમાં આંગણવાડી કાર્યકર બહેનોનો જે નવો પગાર છે તે 24,800 ને કાર્યકર તેડાગર બહેનોનો જે નવો પગાર છે તે 20,300 રૂપિયા કરવા માટે સહમત થઈ ગઈ છે. હવે મિત્રો, વિડીયોમાં વિગતવાર જાણીશું કે આંગણવાડી કર્મચારીઓ કઈ રીતે ઐતિહાસિક જીત થઈ છે. તો કે ગુજરાત ડિવિઝન બેન્ચે જે સિંગલ બેન્ચ જજનો જે ચુકાદો છે એને પલટાવીને 100 ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો અને તેની કઈ અસર થઈ છે તો એના વિશે મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. ગત 30 ઓક્ટોબર 2024ના રોજ જ્યારે ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારીઓ કે જે ઘણા લાંબા સમયથી જે પેન્ડિંગ અરજીઓ હતી એમાં કહી શકાય તો કે એની તરફેણમાં સિંગલ બેન્ચ નિખિલ એસ કાર્યાલય દ્વારા મહત્વનો ચુકાદો આપતા તેમને રાજ્ય સરકારના કર્મચારીઓ જાહેર કરવા લઘુત્તમ વેતન જે છે તે વર્ગ 3 અને 4 પ્રમાણે કાર્યકર તેડાગરનું લઘુત્તમ વેતન જે છે તેવો નિર્ણય કરી આપવામાં આવ્યો હતો. પરંતુ જે ચુકાદો છે સિંગલ બેન્ચ જજ દ્વારા ગુજરાત સરકાર દ્વારા ડિવિઝન બેન્ચમાં જે છે તે પડકારવામાં આવ્યો હતો અને ગત રોજ 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના જજ સુપૈયા સાહેબ અને વછાણી સાહેબ જે છે તે ગુજરાત હાઈકોર્ટનો જે સિંગલ બેન્ચ જજનો જે ચુકાદો છે તેને ઉલટાવી નાખ્યો હતો અને ફક્ત આ જે આંગણવાડી કર્મચારી છે ICDS પ્રોજેક્ટ જે છે તે એક પ્રોજેક્ટના ભાગરૂપે માનદ વેતન કર્મચારી કે તેઓ કામ કરતા હોવાથી તેમને કાયમી દરજ્જો ના મળે અને સમાન કામ સમાન વેતનનો જે લાભ છે તે પણ નથી મેળવી શકતા, પરંતુ તે જે પ્રમાણે તેઓ કામ કરી રહ્યા છે તો સરકારના અલગ અલગ વિભાગોનું તે પ્રમાણે તેમની લિવિંગ વેજ એટલે કે જીવવા પૂરતું વેતન આપવાને લઈને સરકારે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. હવે મિત્રો, ગુજરાત રાજ્ય સરકારની વાત કરીએ તો લઘુત્તમ બેઝિક પ્રમાણ પગાર 1400ના ગ્રેડ પે પ્રમાણે 14,800 બંને સંવર્ગોને વધારી આપવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ મિત્રો, આંગણવાડી કાર્યકર બહેનોના પગારમાં વધારો. સરકાર ભારતમાં મહિલાઓના સામાજિક અને આર્થિક સશક્તિકરણ માટે સતત અનેક યોજનાઓ અમલમાં મૂકી રહી છે. આ યોજનાઓમાં એક મહત્વપૂર્ણ આંગણવાડી સેવાઓ છે કે જે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને નબળા જૂથોને પોષણ, આરોગ્ય અને પ્રારંભિક શિક્ષણ પૂરું પાડે છે. પરંતુ વર્ષોથી આ સેવાઓ ચલાવતા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો ખૂબ જ ઓછા વેતન પર કામ કરી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટના તાજેતરના એક સીમાચિહ્નરૂપ નિર્ણયથી આ મહિલાઓમાં નવી આશા જાગી છે, કારણ કે તેમના પગારમાં હવે અભૂતપૂર્વ વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણય ફક્ત પગાર વધારાનો નથી, પરંતુ આંગણવાડી કાર્યકરોને તેમના અધિકારો અને સન્માન આપવાની દિશામાં એક મોટું પગલું પણ માનવામાં આવી રહ્યું છે. નવા પગાર ધોરણની વાત કરીએ તો આંગણવાડી કાર્યકર બહેનો કે જેઓ હાલમાં ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસમાં ICDS પ્રોજેક્ટમાં કામ કરે છે તેમને માસિક પગાર 10,000 માનદ વેતન ચૂકવવામાં આવે છે, જેમાં 14,800 વધારો કરી નવું માનદ વેતન 24,800. તે જ રીતે કાર્યકર બહેનોને જે હાલમાં 5500 માનદ વેતન આપવામાં આવે છે તેમાં 14,800નો વધારો કરી 20,300 જેટલું માનદ વેતન કરી આપવાની વાત છે. હવે મિત્રો, મુખ્ય ભૂમિકા કઈ છે તો કે બાળકો અને મહિલાઓ માટે, ખાસ કરીને ઓછી આવક ધરાવતા પરિવારના બાળકો માટે આરોગ્ય સુરક્ષા તરીકે સેવા આપે છે. આંગણવાડી કાર્યકરો અને મદદગારોના કાર્ય મુજબ જે બહેનો છે તેમના કાર્યમાં 0 થી 6 વર્ષના બાળકો માટે પૌષ્ટિક ખોરાકની ખાતરી કરવી. ત્યારબાદ બીજું કાર્ય છે સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓને પોષણ અને આરોગ્ય સલાહ આપવી અને ત્રીજું કાર્ય છે બાળક પણ શિક્ષણ અને રસીકરણ ઝુંબેશમાં સહાય કરવી અને ચોથું છે સહકારી યોજનાઓ વિશે સમુદાય સુધી માહિતી પહોંચાડવી. આટલી મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવતા તેમનો પગાર હજુ પણ ખૂબ જ ઓછો છે, જેને કારણે તેમનું જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. આટલી મોંઘવારીમાં આટલા ઓછા આર્થિક પગારમાં ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે, જેના કારણે મિત્રો બહેનોએ ઘણો સંઘર્ષ કર્યો હતો અને સરકાર સામે ઘણી બધી માંગ મૂકી હતી. એના કારણે એક ઐતિહાસિક અને ક્રાંતિકારી પરિવર્તન કહી શકાય કે જેમાં લાખો ગુજરાતના આંગણવાડી બહેનો છે તેમની જીત થઈ છે. તો ગુજરાત હાઈકોર્ટના 20 ઓગસ્ટ 2025ના આદેશ બાદ આંગણવાડી કાર્યકરો અને તેડાગર પગારોમાં અનેક ગણો વધારો કરવામાં આવે છે. જે પહેલા ફક્ત ગુજરાત માટે મળતો હતો તે હવે માનનીય બની ગયું છે. હવે મિત્રો, ફક્ત પગાર અને અત્યારના પગારમાં ઘણો ફરક કહી શકાય, કારણ કે પહેલા મિત્રો કાર્યકર બહેનોને 10,000 જ મળતો હતો કે જે હવે 24,800 પ્રતિ માસ મળશે. પહેલા તેડાગર બહેનોને 5500 રૂપિયા મળતા હતા જે હવે 20,300 પ્રતિ માસ મળશે. આનાથી ગુજરાતના લગભગ 1 લાખથી વધુ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને સીધો ફાયદો થશે કે જેઓ ઘણા લાંબા સમયથી પોતાના લઘુત્તમ વેતન એટલે કે માનદ વેતનમાં વધારા માટે લડી રહ્યા છે. કોર્ટના નિર્ણયની બંધારણીય ભૂમિકાની વાત કરીએ મિત્રો તો SS સુપૈયા અને ન્યાયાધીશ R. વસાણી સાહેબની બનેલી ડિવિઝન બેન્ચમાં એ પણ ચુકાદો આપ્યો હતો કે બંધારણની કલમ 21 એટલે કે જીવનના અધિકારોનું ઉલ્લંઘન છે. ત્યારબાદ મિત્રો કોર્ટે એ પણ જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરો સ્વૈચ્છિક સેવકો નથી, પરંતુ સરકારી તંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે જેમને સન્માનજનક જીવન જીવવાનો અધિકાર મળવો જોઈએ. રાજ્ય સરકારે કેન્દ્રના સહયોગથી અથવા તો પોતાના
પરંતુ લઘુત્તમ વેતન સુનિશ્ચિત કરવું પડશે. આ નિર્ણય ફક્ત ગુજરાત રાજ્ય પૂરતો જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે કહી શકાય. તો મિત્રો, આના લીધે સમગ્ર દેશની બહેનોની ઐતિહાસિક જીત થઈ છે. તો આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.